બજારનો તોતિંગ ઉછાળો, પ્રતિ કિલો ચાંદી ₹57 લાખની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી। વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં ભાવમાં આવેલા જંગી ઉછાળાની સીધી અસર સુરતના ઝવેરી બજારમાં જોવા મળી છે। આજે બજાર ખુલતાની સાથે જ ચાંદી અને સોનાના ભાવમાં ઐતિહાસિક તેજ નોંધાઈ હતી। ચાંદીના ભાવમાં એક જ દિવસમાં ₹20,000થી વધુનો ધરખમ વધારો થતા રોકાણકારો અને ગ્રાહકોમાં ભારે આશ્ચર્ય ફેલાયું છે। આ ભાવ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો અને વિક્રમી ઉછાળો માનવામાં આવી રહ્યો છે, જેને અગાઉના તમામ કીર્તિમાન તોડી નાખ્યા છે। આજના કારોબારમાં ચાંદીનો પ્રતિ કિલોગ્રામ ભાવ ₹3,57,630ની નવી અને ઐતિહાસિક સપાટીએ પહોંચ્યો છે। ચાંદીની સાથે સાથે સોનાના ભાવમાં પણ પ્રચંડ તેજીનો કરંટ જોવા મળ્યો હતો। સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ ₹2,300થી વધુનો વધારો થતાં તે ₹1.59 લાખની સપાટીને વટાવી ગયું છે। આંતરરાષ્ટ્રીય સ્તરે બદલાતા ભૌગોલિક રાજકીય સમીકરણો અને વિવિધ દેશોની મધ્યસ્થ બેંકો દ્વારા કરવામાં આવી રહેલી ખરીદીને કારણે સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા હોવાનું બજારના નિષ્ણાતો માની રહ્યા છે। કિંમતી ધાતુઓના ભાવમાં આવેલા અણધાર્યા ઉછાળાને કારણે સામાન્ય ગ્રાહકોની ખરીદ શક્તિ પર માઠી અસર થવાની ભીતિ સેવાઈ રહી છે। લગ્નસરાની મોસમ પૂર્વે સોના ચાંદીના વધતા ભાવોએ મધ્યમ વર્ગીય પરિવારોની ચિંતામાં વધારો કર્યો છે। બીજી તરફ સુરતના આભૂષણ ઉદ્યોગમાં છૂટક વેપારમાં ઘટાડો થવાની શક્યતા દેખાઈ રહી છે। બજારમાં વિશ્લેષકોના મતે જો વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા આ જ રીતે જળવાઈ રહી છે તો આગામી દિવસોમાં કિંમતી ધાતુઓના ભાવમાં હજુ પણ વધારો જોવા મળી શકે છે। વીરેન ચોકસી, ખુશાલભાઈ જ્વેલર્સ, સુરતથી। અત્યારનો જે આપણે જોઈ રહ્યા છે, આજે ઓલ ટાઈમ હાઈ રેટ પાછો આવ્યો છે ગોલ્ડનો અને સિલ્વરનો બંનેનો। રૂપીઝ ટર્મ્સમાં આપણે જોઈએ છે તો ગોલ્ડ અત્યારે 16,44,000 ઉપર આવ્યું છે 100 ગ્રામ 24 કેરેટનું, અને સિલ્વર છે તે 3 લાખ ને અત્યારે 57,000 ઉપર આવ્યું છે, જે ઇન્ડિયન ટર્મ્સમાં સૌથી ઓલ ટાઈમ હાઈ છે। આજ આપણે યુએસ ટર્મ્સ અને વર્લ્ડ વાઇડ ટર્મ્સમાં યુએસ ડોલરમાં જોઈએ છે તો ગોલ્ડ અત્યારે આવ્યું છે $5,070, જે ઓલ ટાઈમ હાઈ કહેવાશે, અને સિલ્વર છે અત્યારે $110, જે હરેક આપણે જે જોઈએ છે તો દર સવારે આપણે જોઈએ છે તો દર વખતે રેટ વધતો જ જાય છે। એ જ રીતે આજે પણ રેટમાં ઘણો વધારો આવ્યો છે સવાર પડી છે ને, અને આ મોમેન્ટમ આપણે સિન્સ લાસ્ટ 1 વર્ષથી જોઈ રહ્યા છે, તે જ મોમેન્ટમ અત્યારે પણ ચાલુ છે। આ જોતાં આપણને હજી એમ લાગે છે કે અહીંથી વધુ સપોર્ટ છે બંને પ્રેશિયસ મેટલને, કે હજી અહીંથી રેટ વધી શકે તેમ છે ગોલ્ડ અને સિલ્વરમાં બંનેમાં। અત્યારે આપણે જોઈએ ઓવરઓલ માહોલ તો કસ્ટમરના જે મેરેજ સિઝન છે એની ખરીદી માટે કસ્ટમરને જે જરૂરિયાત છે તેના પૂરતું જ અત્યારે ખરીદી કરી રહ્યા છે। તેમાં પણ ઘણું એમનું જે વોલ્યુમ છે તે ઓછું થઈ ગયું છે, તેમનું બજેટ ખોરવાઈ ગયું છે પ્રાઇસ વધારાના હિસાબે, તો કસ્ટમર અત્યારે લાઇટ વેઇટ જ્વેલરી પર વળી રહ્યા છે। ઘણા લોકો ગોલ્ડ જ્વેલરીની બદલે સિલ્વર જ્વેલરી પ્રિફર કરે છે। સિલ્વર જ્વેલરીમાં પણ અત્યારે ઘણું લાઇટ વેઇટ જ્વેલરીનું ડિમાન્ડ આવી છે, કારણ કે સિલ્વર પણ ખાસું વધી ગયું છે, એટલે બધા જ પોતપોતાના બજેટમાં બેસે તેવી જ્વેલરીની ડિમાન્ડ અત્યારે નીકળી છે બહાર।